નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું, તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે પૂરની સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે। આજે 25મી ઓગસ્ટે દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાઓને લઈને પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં પડ્યો હોય તેવું કહેવાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે। તેમનું કહેવું છે કે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં હાલમાં 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે કરી છે। આહવા, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। સાથોસાથ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રામાં પણ સારો વરસાદ થઈ ગયો છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, તો ભારે વરસાદથી નદીઓમાં પૂર પણ આવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે। આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદનો માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર, પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે। 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આભાર મિત્રો, આવા જ વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।